આવેલી છે. એમાં તમને આ સ્કૂલમાં કઈ કઈ સ્પર્ધાઓ રાખવામાં આવે છે એ થોડું દર્શક મિત્રોને જણાવો. અમારી સ્કૂલમાં દર અઠવાડિયે એક બુધવારના દર અઠવાડિયે બુધવારે સીએની પ્રવૃત્તિ હોય છે અને એ પ્રવૃત્તિમાં સાંસ્કૃતિક ગીતાના કાર્યક્રમો, ખોખોની રમત તેવા કાર્યક્રમો કરવામાં આવે છે અને રાષ્ટ્રીયતાના એટલે કે 26મી જાન્યુઆરી 15મી ઓગસ્ટ એ કાર્યક્રમો પણ અમારી સ્કૂલમાં યોજાય છે. બીજું દેસાઈ કે મેં સાંભળ્યું છે કે તમારું જે વતન ઝાબડિયા ગામ છે તે ગામમાં એક પ્રોગ્રામ રાખેલો હતો. એમાં જે શિક્ષણ મંત્રી આવ્યા હતા ડીસાના રણભાઈ માળી જે ધારાસભ્ય સાહેબ આવ્યા હતા અને શિક્ષણ મંત્રી સાહેબે તમારું સન્માન પણ કર્યું હતું સ્ટેજ પર. તો તમે જ્યારે સ્ટેજ પર ગયા તો તમને કેવો અનુભવ થયો? તો હું જ્યારે તે દિવસે પ્રોગ્રામ હતો અને સ્ટેજ પર ગયો અને લોકોને જોયા તો મને બે ઘડી તો એવું જ લાગતું હતું, મને ઘબરાટ થઈ ગઈ કે હું આ લોકોની સામે બોલી શકીશ કે નહીં બોલી શકીશ. પણ મેં દ્રઢ મનોબળ રાખીને હું બોલ્યો અને મારો સ્પીચ જોવાથી અને સ્પીચ સારી લાગવાથી શિક્ષણ મંત્રીએ મારું સન્માન કર્યું અને હું ત્યારે ખૂબ જ આનંદમાં. હવે નિર્મલ દેસાઈ, બીજો પ્રશ્ન છે કે તમે ભવિષ્યમાં શું બનવા માંગો છો? હું ભવિષ્યમાં કલેક્ટર બનવા માંગુ છું. પછી નિર્મલ દેસાઈ કે તમે જે આ વિદ્યાર્થીઓ છે, તમારી ઉંમરના જે બાળકો છે, એમને તમે શું કહેવા માંગો છો? तो मैं एक स्पीच आपके जब तक न सफल हो नींद चैन को त्यागो तुम, जब तक न सफल हो नींद चैन को त्यागो तुम, संघर्ष का मैदान जो मत भागो तुम, कुछ किए बिना जय जयकार नहीं होती, कुछ किए बिना जय जयकार नहीं होती, कोशिश करने वालों की कभी हार नहीं होती. એટલે આ સ્પીચનો એ મતલબ થાય છે કે જો વિદ્યાર્થી મહેનત કરે ને તો એનું ફળ મળે જ છે અને વિદ્યાર્થીએ મહેનત કરવી જોઈએ અને 10માની અને 12માની બોર્ડની પરીક્ષામાં જો મહેનત કરે તો તેને ફળ મળે છે અને અવશ્ય મળે છે. પછી તમારી સ્કૂલમાં દરેક ક્લાસમાં કેમેરા પણ છે, એવું સાંભળ્યું છે. કેમેરા છે, અમારી સ્કૂલમાં કોમ્પ્યુટર લેબ છે, વિજ્ઞાનના સાધનો છે અને રમતગમતનું મેદાન પણ છે અને રમતગમતના મેદાનમાં આપણે એક પીટી સર એટલે કે કોચ સર અમને શીખવવા આવે છે. અમને દર શનિવારે કસરત પણ કરાવે છે અને ખૂબ જ સારી રીતે અમારું શરીર સારું રહે અને સ્વસ્થ રહે તે માટે અમને કસરત પણ કરાવે છે. બીજો મિત્રો, આ વિડીયોમાં બસ એટલું છે અને જરૂરથી તમે આ શમશેરપુરા ડીસા તાલુકાની શમશેરપુરા સ્કૂલ છે તેની જરૂર મુલાકાત લો. અમારી સમાજની બહુ સરસ ભવ્ય સ્કૂલ છે. તો દરેક મિત્રોને આ વિડીયોમાં સરસ સ્કૂલ છે. આ તમે જોઈ શકો બહુ સુવિધા છે કેમેરાની અને બહુ સરસ રીતે શિક્ષકો પણ આવી રહ્યા છે. કેમેરામેન વિડીયો લઈ લો. બીજું મિત્રો, આ સ્કૂલના સર છે એને પણ અભિપ્રાય લઈએ. કેમ છે સર? મજા? બીજું તમારું હોસ્ટેલની પણ સુવિધા છે? હા, અહીંયા 150 વિદ્યાર્થીઓ રહે છે અને હોસ્ટેલની વ્યવસ્થા છે. અત્યારે નીચે માધ્યમિક શાળા ધોરણ 9 અને પ્રાથમિક શાળા 6, 7, 8 પ્રાથમિક શાળા ચાલે છે, પ્રી પ્રાઇમરી છે. ઉપરના ભાગે સામેના બાજુ હોસ્ટેલની સુવિધા હોસ્ટેલ ઊભી થવાની છે. ટેન્ડર પ્રક્રિયા પતી ગઈ છે, પરંતુ અત્યારે હાલ ટેમ્પરરી ઉપરનો માળ છે હોસ્ટેલ માટે બાળકોને આપેલો છે.
અત્યારે બાળકોને શિયાળા માટે ગરમ પાણી માટે ઉપર સોલાર અને વોટર હીટરની વ્યવસ્થા પણ કરી છે. બાળકોને 2 ટાઈમ જમવાનું પૌષ્ટિક ભોજન પણ આપવામાં આવે છે. સવારે એમને વહેલા ચા અને નાસ્તો આપવામાં આવે છે. જે બાળકો નથી પીતા એમને દૂધ પણ આપવામાં આવે છે. બપોરે જ્યારે બેની રિસીસ મોટી રિસીસ પડે ત્યારે બાળકોને ફરીવાર નાસ્તો પણ આપવામાં આવે છે. એટલે બાળકોને 2 ટાઈમ નાસ્તો અને 2 ટાઈમ જમવાનું. સ્કૂલની ફી પણ સમાજના બાળકોને ગરીબ અને મધ્યમ વર્ગને પોસાય એ માટે નોર્મલ રાખવામાં આવી છે. સત્ર ફી સ્કૂલની 3000 છે અને હોસ્ટેલ ફી 12000 છે. કુલ 15000 રૂપિયા બાળકોની ફી છે. તો મિત્રો સંકુલ બની છે એની દેસાઈ છાત્રાલય જે ડીસા તાલુકાના દરી સમાજની જે શમશેરપુરા આવેલું છે. તો મિત્રો આ વિડીયો લાઈક શેર કરો, સબસ્ક્રાઈબ કરો કે જેથી કરીને રબારી સમાજમાં કે કોઈ ગરીબ કોઈ વર્ગ હોય અને કોઈને ખબર ન હોય તો એનું અહીંયા શિક્ષણ લઈ શકે. બસ આ વિડીયોમાં આટલું જ.